આજે આપ બધા પધાર્યા છો અને મહાશક્તિ મંત્ર વિશે જાણવા માંગો છો, તો આપ સર્વેને હું મહાશક્તિ મંત્ર વિશે જણાવીશ કે મહાશક્તિ ગાયત્રીના ચમત્કારો વિશે જાણો. પહેલા તો મંત્ર આપ સર્વે જાણો જ છો. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ મંત્રોની દુનિયામાં અમોધ અજબ મંત્ર તરીકે ગાયત્રીની ગણના છે અને જે પુરુષ જીતેન્દ્રિય રહીને 3 વર્ષ સુધી પ્રતિદિન ગાયત્રીનો જપ કરે તો તે ધારે તો મોક્ષ પદ પણ મેળવી શકે છે અને જે ચિંતન કરે તે પ્રાપ્ત થાય. ગાયત્રીના અજંપા જપ કરનારા અને કપાળની મધ્ય ભ્રુકુટી ઉપર એનું સતત રટણ કરનારા કીર્તિ અને કલદાર બંને મેળવી શકે છે. ગાયત્રીના અહોનિશ જાપ કરનાર બીજા કોઈ પણ વિદ્યાના પ્રયોગ વખતે પોતાની દેહ રક્ષા માટે, ચોકી માટે આ મંત્રથી પાણીને અભિમંત્રિત કરી અને પોતાની ચારે તરફ જો નાખે તો ગોળ કુંડાળા રૂપી ચોકી તેનું રક્ષણ કરે છે. ગાયત્રીનો મંત્ર જપીને દુઃખ દર્દવાળા રોગીને તે પાણી પીવડાવવાથી પણ ખૂબ લાભ થાય છે. ગાયત્રી મહામંત્રની માળા 11 વખત રોજ કરે તો 11 વખત માળા કરનારો વ્યક્તિ દુનિયાની માયાજાળથી પર થઈ અને પોતે ધારેલા સદગુણી કાર્યોને સિદ્ધિ પ્રાપ્ત કરે છે. એવો અમોધ મંત્ર છે અને સુખ સંપત્તિ પણ ખૂબ મેળવે છે. આ કથાકાર, કલાકાર, મંચને ગજાવનારા સદસ્યો ગાયત્રી મંત્ર બોલીને મંચ પર જાય તો તેને પણ પોતાના કાર્યમાં અજબ સિદ્ધિ મળે છે. પવિત્ર અવસ્થામાં ગાયત્રી જપ કરનારને કાયમ લાભ થશે. તો આ વિશે આપ સર્વે જાણ્યું. સર્વેને ઓમ નમો નારાયણ.